મુદ્દે આજે ગૃહમાં ચર્ચા કરવામાં આવી, કયા કયા મહત્વના મુદ્દા હતા કે જેને લઈ અને તમે मुद्दा उठाया? सबसे पहले तो सदन में कांग्रेस पार्टी ने अहमदाबाद के सभी नागरिक को कॉमनवेल्थ गेम्स की जो यजमानी मिली है उसलिए बहुत बहुत अभिनंदन दिया है। लेकिन सबसे बड़ी बात ये आती है कि खुद अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन जो कि स्पोर्ट्स के नाम पर अहमदाबाद शहर की जनता को फैसिलिटी नहीं दे पाता, उसकी चर्चा आज कांग्रेस पार्टी ने की गई है। सिर्फ पीठ थपथपा देना कॉमनवेल्थ के नाम पर भारतीय जनता पार्टी कर रही है, लेकिन वास्तविकता तो ये है कि आज अहमदाबाद शहर में ऐसे कई स्केटिंग रिंग हो, स्पोर्ट्स फैसिलिटी के टेनिस कोर्ट हो कि जो जर्जरित हालत में पड़े हुए हैं, जिसको भारतीय जनता पार्टी और अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन ठीक करने का नाम नहीं लेता। सिर्फ कॉमनवेल्थ गेम्स ही करना बड़ी बात नहीं है, लेकिन अहमदाबाद शहर की जनता को स्पोर्ट्स फैसिलिटी देना वो सबसे बड़ा प्राथमिकता अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन की होनी चाहिए। जिसका सबसे बड़ा उदाहरण साबरमती रिवर फ्रंट पर बना अडानी स्पोर्ट्स कॉम्प्लेक्स है, जो दुधेश्वर के पास बना हुआ स्पोर्ट्स कॉम्प्लेक्स अभी तक एक भी दिन उसे यूज नहीं किया गया है। 20 करोड़ की लागत से बनाया गया है। 700 करोड़ रुपए की लागत से बनाया गया वीर सावरकर स्टेडियम अभी तक 3 महीने हो चुके हैं, जनता के लिए उसे खोला नहीं गया है, सिर्फ कंपटीशन के लिए खोला जाता है। कांग्रेस पार्टी का ये कहना है कि सिर्फ कंपटीशन के लिए ही नहीं, जनता की प्रैक्टिस के लिए स्पोर्ट्स कॉम्प्लेक्स को खोला जाए। वैसे ही सरदार पटेल क्रिकेट स्टेडियम कई वर्षों से बंद हालत में पड़ा हुआ है। बार बार भारतीय जनता पार्टी उसके रिनोवेशन की बात करती है। 75 करोड़ रुपए इस वर्ष भी रखे गए थे, लेकिन फूटी कौड़ी भी खर्च नहीं करने में आई है। कांग्रेस पार्टी ने ये कहा है कि सिर्फ कॉमनवेल्थ लाना बड़ी बात नहीं है, अहमदाबाद शहर की जनता के लिए भी स्पोर्ट्स फैसिलिटी को अच्छा करना सबसे बड़ी प्राथमिकता उसी को देनी चाहिए। कांग्रेस पार्टी ने ये मुद्दे पर आज सदन में अपनी चर्चा की गई है। विपक्षी नेता आरोप लगाવ્યા કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા તો કરી દીધા છે, પરંતુ રખ રખાવ નથી। આવા સમયમાં શહેરીજનો એનો ઉપયોગ કઈ રીતે કરશે અને કોમનવેલ્થ ઓલિમ્પિક વખતે કઈ રીતે આગળ વધી શકશે? સામાન્ય રીતે જ્યારે જનરલ બોર્ડ હોય ત્યારે વિપક્ષો દ્વારા આક્ષેપ જ કરવામાં આવતા હોય છે, પરંતુ એના કરતાં જે ગ્રાઉન્ડ રિયાલિટી હોય છે, ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જેનું ખાતમુહૂર્ત કરવામાં આવે, એનું લોકાર્પણ કરવામાં આવે છે। શહેરના નગરજનો માટે હમણાં જ નારણપુરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ખુલ્લું મૂકવામાં આવ્યું અને તેની અંદર આગામી સમયમાં 2030ની અંદર કોમનવેલ્થ ગેમ એ પણ રમવા માટે જઈ રહી છે। 2029માં વર્લ્ડ ક્લાસ કક્ષાના ફાયર અને પોલીસના જવાનો વિદેશમાંથી અહીં આવશે અને આ કોમ્પ્લેક્સની અંદર આપણે વાત કરીએ કે એ માટેની સ્પર્ધા યોજાશે। ખાસ કરીને અહીંયા આગળ જે વાત કરીએ કે મહાનગરપાલિકા સંચાલિત 50 કરતાં વધારે સ્નાનાગરો અને 60 કરતાં વધારે જીમ અને આપણે વાત કરીએ કે વસ્ત્રાલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હાલમાં તૈયાર થઈ ગયું છે, વ્યૂ પણ અપાઈ ગયું છે। જે રીતે પશ્ચિમની અંદર નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવેલું છે, એવી રીતે પૂર્વમાં પણ વિશાળ ફૂટબોલ ગ્રાઉન્ડ સાથે ત્યાંનું વસ્ત્રાલની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે। એને ચલાવવા માટેની હાલમાં વાત કરીએ કે ટેન્ડર ફ્લોટ કરી દેવામાં આવ્યા છે। એ જ રીતે આપણે વાત કરીએ કે જે બ્રિજ આવેલા છે એ બ્રિજોની જે ભૂતકાળની અંદર દબાણ થતા હતા, તો હાલ સેમ્સ અંડરબ્રિજ નીચે, રાણીપ ખાતે બલોલનગરના અંડરબ્રિજ નીચે અને આગામી સમયમાં 9 જે બ્રિજો છે એની નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી મહાનગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવનાર છે। આમ અહીંના જે અમદાવાદના છોકરાઓ છે એના માટે રમતગમત પ્રત્યે રુચિ વધે એ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વિવિધ પ્લેગ્રાઉન્ડો ક્રિકેટ માટે, તદુપરાંત આપણે વાત કરીએ કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ માટેની બધી જ તૈયારીઓ ચાલુ છે। ખાલી વિપક્ષ આક્ષેપો કરવાનું રાખે છે અને એનું પરિણામ જ્ઞાતિવાદના રાજકારણમાંથી બહાર આવતા નથી। બિહારની હાલની ચૂંટણી થઈ તો લોકોએ મોદી સાહેબના વિકાસની રાજનીતિને સ્વીકારી।